તમારે પાસપોર્ટ બનાવવાનો છે અથવા રિન્યૂ કરવાનો છે તો 15 ફેબ્રુઆરી પછી લાગેલા આ નિયમોને જાણી લેજો, કારણ કે આ નિયમ બાદ પાસપોર્ટ વધારે સ્ટ્રિક્ટ, ડિજિટલ અને ફાસ્ટ બનવા જઈ રહ્યું છે. અને જો એપ્લિકન્ટે અપ્લાય કરવા માટે પ્રોપર નિયમ નહીં સમજ્યા તો એમની એપ્લિકેશન ડીલે અથવા રિજેક્ટ પણ થઈ શકે છે. તો આજના વિડીયોમાં જાણીશું કે પાસપોર્ટ 2026માં કયા નવા રૂલ છે, કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે અને કેટલી સ્ટ્રિક્ટ પ્રોસેસ થઈ છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, જાનવી પંડ્યા, વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે ઇન્ડિયન પાસપોર્ટ રૂલ્સ 2026માં કયા નવા નિયમ આવ્યા છે જે તમારે જાણવા જરૂરી છે. સૌથી મોટો બદલાવ ડોક્યુમેન્ટના ફ્રેમવર્કમાં આવ્યો છે. આ તમામ ડોક્યુમેન્ટની હવે સ્પીડ ફાસ્ટ થશે, બધા જ ડોક્યુમેન્ટ ડિજિટલાઇઝેશન થશે અને આ સાથે પેપર વર્ક હવે ઓછું થશે અને સબમિશન ડિજિટલ રીતે વધશે. આધાર અને બીજા ગવર્મેન્ટ ઇશ્યુડ આઈડી, પ્રાઇમરી આઈડી અને એડ્રેસ પ્રૂફ માટે વધારે પ્રાયોરિટાઇઝ થશે. એટલે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ અને અનનેસેસરી ડોક્યુમેન્ટ્સ હવે ઓછા થશે. પરંતુ પ્રોસેસ જ્યારે આખી ડિજિટલ થઈ રહી છે ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે જો તમારા ડોક્યુમેન્ટ્સ મિસમેચ હશે અથવા ખોટા હશે અથવા અધૂરા હશે તો તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. એટલે ડિજિટલ સુવિધા વધી છે, પણ એમાં એક્યુરેટ ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. તમામ એપ્લિકેન્ટે બહુ સાચવીને જવાબદારી સાથે તમારા ડોક્યુમેન્ટ્સ જે છે તે તમારે બતાવવા પડશે, અપલોડ કરવા પડશે. અને સૌથી મહત્વનું પોલીસ વેરિફિકેશન. જે પોલીસ વેરિફિકેશન સૌથી લાંબુ અને ધીમે થતું હતું એ પોલીસ વેરિફિકેશન હવે વધારે ફાસ્ટ બનવાનું છે. પોલીસ વેરિફિકેશન રિફોર્મ થઈને ડિપાર્ટમેન્ટ અને ડિજિટલ કોર્ડિનેશન વચ્ચે પ્રોસેસ હવે વધારે ઝડપી બનશે. એટલે જેની માટે અઠવાડિયાની રાહ જોતા હતા હવે પ્રોસેસ દિવસોમાં જ પૂરી થઈ જશે. અને અમુક કેસમાં તો પાસપોર્ટ ઇસ્યુ થયા પછી પોલીસ વેરિફિકેશન થશે. એટલે પહેલા ડિસ્પેચ થશે અને પછી ફિઝિકલ ચેક થશે, જેમાં સ્પીડ વધશે અને સાથે સિક્યુરિટી ચેક પણ રહેશે. એટલે એપ્લિકન્ટ માટે હવે ક્લિયર થઈ ગયું છે કે તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે તે ક્લિયર અને વેરીફાઈ હોવા જરૂરી છે. જ્યારે પણ તમે અપલોડ કરો છો ત્યારે તમારી આઈડેન્ટિટી રેકોર્ડ, બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન સાચી હોવી જરૂરી છે, કારણ કે ડિજિટલ વેરિફિકેશન આ મિસમેચને જલ્દી પકડી લે છે. તમામ ડિજિટલ અપગ્રેડેશન પ્રોસેસ ઓનલાઈન શિફ્ટ થાય છે. ફોર્મ સબમિશન, ડોક્યુમેન્ટ અપલોડ, અપોઇન્ટમેન્ટ બુકિંગ બધું જ સિમ્પલ રીતે હવે ઓનલાઈન થશે. રિયલ ટાઈમ ટ્રેકિંગ અને ઓટોમેટેડ એલર્ટ જે છે તે એપ્લિકેન્ટને દર વખતે નોટિફિકેશન આપશે, જેના કારણે મિડલ પ્રોસેસ અટકી જશે અને પ્રોસેસ વધારે ફાસ્ટ થશે. ઓટોમેટેડ એલર્ટના કારણે તમામ એપ્લિકેન્ટની હવે ટ્રાન્સપરન્સી વધશે, કારણ કે મિડલ પ્રોસેસ અટકી જશે એટલે ઝડપી પણ હવે પ્રોસેસ થશે. જો પ્રેક્ટિકલ વાત કરીએ તો એપ્લિકન્ટ જાતે જ પ્રોસેસ મોનિટર કરી શકે છે, એટલે ડિજિટલ લિટરસી હવે વધારે થઈ છે. વાત કરીએ માઇનર્સ પાસપોર્ટ એટલે બાળકોના પાસપોર્ટની, તો બાળકોના પાસપોર્ટ હવે વધારે ઇઝી બનાવવામાં આવ્યા છે. ડિજિટલ બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ આઈડી કાર્ડ અને પેરેન્ટલ ડોક્યુમેન્ટ્સ વધારે સરળ બનાવવામાં આવ્યા છે, જેનું કારણ પેરેન્ટ્સને પેપરવર્ક ડિલેથી બચાવવાનું છે. પણ અહીં પેરેન્ટ્સે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેટલા પણ ડોક્યુમેન્ટ્સ પેરેન્ટલ ડોક્યુમેન્ટ્સ અને બાળકના ડોક્યુમેન્ટ્સ આપે છે તે તમામ ક્રોસ ચેક કરેલા વેરીફાઈ હોવા જોઈએ. જો તમારા ડોક્યુમેન્ટ ક્લિયર અને વેરીફાઈ હશે તો તમારી પ્રોસેસ ઝડપી થશે અને તમારા બાળકોના પાસપોર્ટ પણ જલ્દી આવી જશે. અને એટલું જ નહીં, જે પાસપોર્ટ માટે તમારે બીજી અલગ સિટીમાં જવું પડતું હતું તો ગવર્મેન્ટ હવે પ્લાન કરી રહી છે કે દરેક રૂરલ એરિયામાં પણ પાસપોર્ટ માટેનું એક સેન્ટર બનાવવામાં આવે, જેથી જે બેઝિક વસ્તુ જે છે તે સેન્ટરથી ક્લિયર થઈ શકે, તમારું ટ્રાવેલિંગ પણ ઘટી જાય, તમારી પ્રોસેસ ઝડપી પણ થઈ જાય અને તમારા પાસપોર્ટ તમને જલ્દી મળી પણ જાય. લોકલ સર્વિસ ડિલિવરી મળી જશે, ટ્રાવેલ બર્ડન ઘટશે, એટલે પાસપોર્ટ હવે કન્વિનિયન્ટ થયું છે. પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે કે કમ્પ્લાયન્સ તો હજી સ્ટ્રિક્ટ જ છે. ડિજિટલ વેરિફિકેશન વધ્યું છે, એટલે હવે જો ડોક્યુમેન્ટ્સમાં તકલીફ આવશે તો એપ્લિકેન્ટની પ્રોસેસ અટકી જશે. તો કયા કયા વ્યક્તિઓ ધ્યાન રાખવું જરૂરી છે જે પાસપોર્ટ 2026 માટે અપ્લાય કરી રહ્યા છે? તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને ફ્રીક્વન્ટ ટ્રાવેલર્સે ધ્યાન રાખવાની જરૂર છે. આ બધા માટે બદલાવ હવે લોંગ ટર્મ બેનિફિટ્સ લાવશે. ફાસ્ટ પ્રોસેસ ઇન્ટરનેશનલ મોબિલિટી ઇઝી કરશે. ડિજિટલ કોપીઝ અને વેરીફાઈડ ડોક્યુમેન્ટ્સ હોવા ખાસ જરૂરી છે. તો આથી વાત પાસપોર્ટ 2026 માટે કયા કયા રૂલ આવ્યા છે. આ સાથે જો તમે માઇનર્સ માટે, બાળકો માટે પાસપોર્ટ અપ્લાય કરી રહ્યા છો તો કઈ કઈ બાબતનું ડોક્યુમેન્ટ્સનું ધ્યાન રાખવું જરૂરી છે, અને તમે પોતે અપ્લાય કરો છો તો કયા કયા ડોક્યુમેન્ટ્સ સાવચેતીથી અપલોડ કરવા જોઈએ, જેથી તમારી એઝ અ એપ્લિકેન્ટ પ્રોસેસ રિજેક્ટ ના થાય અથવા ડીલે ના થાય. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.